સુરેન્દ્રનગર વઢવાણ ખાતે સંસ્કૃત પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું। આ પાઠશાળામાં 5 વર્ષથી લઈ 15 વર્ષથી વધુ વયના બાળકોને સંસ્કૃતના વિવિધ શ્લોકો અને પાઠો શીખવવામાં આવે છે। આ પાઠશાળામાં સંસ્કૃત શીખવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિવિધ શ્લોકોનું પઠન કરે છે। આ પાઠશાળામાં ભાગવત ગીતા, રામાયણ અને મહાભારતના વિવિધ પાઠોનું અધ્યયન કરાવવામાં આવે છે। બ્રહ્મનારી શક્તિ દ્વારા છેલ્લા 2.5 વર્ષથી આ સંસ્કૃત પાઠશાળા ચલાવવામાં આવે છે। બ્રહ્મનારી શક્તિ દ્વારા બાળકોએ ભજવેલ વિવિધ પાત્રોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા। હું કવિતાબેન પ્રફુલભાઈ શુક્લ એ બ્રહ્મનારી સંગઠન પ્રમુખ અને અમારા કારોબારી બહેનો સાથે અમે અહીંયા સંસ્કૃત પાઠશાળા છેલ્લા 2.5 વર્ષથી ચલાવીએ છીએ અને ઘણા વખતથી અમારી ઈચ્છા હતી કે આ નાનું કાર્યક્રમ તો દર દિવસે કે ગંગા પૂજન છે અને ગીતા જયંતિ છે, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ, શિવ મહિમનો ને અભિષેક ને એ બધું ઘણું કર્યું, પણ એક મોટો આ કાર્યક્રમ શ્રીમદ ભગવત સપ્તાહનો કરવાની બહુ ઈચ્છા હતી અને એ ઈચ્છાથી અમે લોકો ઘણા વિચાર કરતા હતા ક્યારે કરવું। તો આ પરસોત્તમ મહિનો અને છોકરાનું વેકેશન બેયનો સહયોગ થયો ત્યારે અમે લોકો વિચાર કર્યો કે આ વખતે તો કરવું જ છે અને અમે લોકો પછી આ વિચાર મૂક્યો અને અમે અમારા વોટ્સએપ ગ્રુપમાં મૂક્યું અને બધાનો સાબિતી પ્રતિસાદ આવ્યો ને એટલો સરસ બધા સાથ સહકાર મળ્યો કે કોઈનું પણ અમારે નામ નથી લીધું, કોઈને પણ અમે કીધું નથી, કોઈના ઘરે જ નથી કહેવા ગયા અને સામેથી બધાનો સાથ સહકાર મળ્યો છે ને એટલો સરસ સાથ સહકાર મળ્યો કે 7 દિવસ અમે લોકોએ અમારું અન્નપૂર્ણા ભવન ખુલ્લું મૂકી દીધું અને બધા સવાર સાંજ પ્રસાદ દેતા અને છેલ્લે દિવસે જ્ઞાતિ ભોજનમાં પણ બહુ મોટી સંખ્યામાં બધા બહેનો અને ભાઈઓ આવ્યા અને જ્ઞાતિ ભોજન પણ અમારું બહુ સારી રીતે પત્યું અને આજે અમે સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ જે અમારા 7 દિવસના પ્રોગ્રામમાં જે જુદા જુદા ભાગ ભજવ્યા હતા એ બધાને આજે અમે નાની બહુ સારી એમને ઉપયોગ થાય એવી ગિફ્ટ આપી અને પ્રોત્સાહિત કર્યા અને અમારા દાદા શ્રી વર્ષાબેન દ્વારા બધાને આજે આઈસ્ક્રીમ જે ફરાળી આઈસ્ક્રીમ છે એ હંમેશા અમારા દાદા છે અને એવા અમારા અરુણાબેન છે, અમારા આશાબેન ઠાકર છે અને બીજા અમારા જે બધા કારોબારીના બહેનો અને એ સિવાય પોથીના જે બધા યજમાન છે બધાનો સાથ સહકાર કર્યો। બધાનો હું દિલથી ખૂબ આભાર માનું છું જેણે પણ આ કાર્યક્રમમાં અમને ફૂલ નહીં તો ફૂલની ભાખરી આપીને અમને પ્રોત્સાહિત કર્યા અને આટલો સાથ સહકાર આપ્યો એના માટે બધાને ખૂબ આભાર। સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય નમઃ। જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ। પરંપરા મુજબ કે આદિકાળથી જે પરંપરા ચાલી આવે છે સંસ્કૃત પાઠશાળાની, એ સંસ્કૃત પાઠશાળાની પરંપરા આજે અહીંયા વઢવાણની અંદર બ્રહ્મનારી સંગઠનના બહેનોએ આજકાલ કરતાં 2.5 થી 3 વર્ષ પહેલાં પ્રારંભ કરેલો અને અત્યારે પણ સરસ મજાની સંસ્કૃત પાઠશાળા અહીંયા દર રવિવારે ચાલુ હોય છે। તો એ પાઠશાળાની અંદર નાના ભૂલકાઓ 5 વર્ષથી લઈ અને 15 વર્ષ સુધીના 17-18 વર્ષ સુધીના પણ અહીંયા છોકરાઓ આવે છે, જેની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાના સુંદર મજાના શ્લોકો, શિવ મહિમ્ન સ્તોત્રના શ્લોકો, એ સિવાય આ બહેનોની સુંદર મજાના આયોજન હોય છે। ગંગા દશેરાના દિવસે શુભ મજાનું ગંગા દશેરાનું પૂજનનું આયોજન રાખેલ, એ સિવાય વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રથી દરેક બહેનોને પૂજા કરાવેલ, એ સિવાય અત્રે અધિક માસ જેને શ્રેષ્ઠ માસ કહેવામાં આવે છે એ અધિક માસની અંદર સુંદર મજાનું ભાગીરથી કાર્ય એટલે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ અને જે આયોજન ખરેખરની અંદર કે જેમ આપણા શાસ્ત્રમાં કહ્યું એ પ્રમાણે કે પરોપકારાય વહંતિ નદ્ય, પરોપકારાય ફલંતિ વૃક્ષા, પરોપકારાય દુગ્ધંતિ ગાવ, પરોપકારાર્થાય ઇદમ શરીરમ। ઈશ્વરે આ સુંદર મજાનું શરીર આપેલું છે તો આ શરીર દ્વારા આપણે કોઈ સુંદર એવું કાર્ય કરીએ ને બીજાને મદદરૂપ થઈએ, તો એવું સુંદર મજાનું શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ અને એ આયોજનની અંદર સુંદર મજાના પાત્રો રજૂ કરેલા, જેમ કે કપિલ ભગવાન અને દેવહૂતિનું પાત્ર, પછી દેવર્ષિ નારદ અને ધ્રુવજીનું, નરસિંહ પ્રાગટ્યનું, કૃષ્ણ જન્મોત્સવ, રામ જન્મોત્સવ, સુદામા ચરિત્રનું, આવા સુંદર મજાના પાત્રો રજૂ કરેલ અને આવું નવું શુભ કાર્ય આગળ પણ કરતા રહે એવી શુભેચ્છા અને શુભકામના। જય મહાદેવ।